અમરેલી જિલ્લાના મોટા લીલિયા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી અધિકારી દીપકભાઈ માળવિયાને ખેડૂતોને ખાતર અને દવાના યોગ્ય ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્ષોથી વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવતી હોવાથી સ્થાનિક ખેડૂતોમાં સંતોષ અને ખુશી જોવા મળી હતી। વિભાગે ખેડૂતોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી। એજાડિરેક્ટિન 1500 ppm નીમ ઓઇલની સબસિડી એ પણ યુનિટ પ્રાઇસના 50% ઉપર સબસિડી ચાલુ છે। એ પણ એગ્રો સર્વિસ સેન્ટર લીલિયા ખાતેથી મેળવી શકો। અને બીજું કે ગુજરાત રાજ્ય બીજ નિગમની વેરાયટી ગુજરાત GJP1 અને GCH9 દિવેલા, આ બંને બિયારણની વેરાયટીમાં દિવેલા ઉપર 80 રૂપિયા પ્રતિ કિલો અને તુવેરમાં 50 રૂપિયા પ્રતિ કિલોની સહાયના ધોરણે સહાયની વિતરણ અત્યારે ચાલુ છે। તો દરેક ખેડૂતોને વહેલાથી પહેલાંના ધોરણે આ યોજનાનો લાભ લેવા માટે મારો નમ્ર અનુરોધ છે। હાલો, મારું નામ જીતેન્દ્રભાઈ હરિભાઈ ભાલા છે, ગામ લીલિયા મોટા છે। અત્યારે કપાસમાં નેનો DAP સરકાર તરફથી મળ્યું છે, સબસિડીમાં સરકાર નેનો DAP નેનો ઉરિયા બંનેનો છંટકાવ કર્યો છે। રિઝલ્ટ સારું છે અને ખાતરમાં ક્યાંય લાઇનમાં મારે ઊભું નથી રહેવું પડતું, સમયસર અમને બધું મળે છે।